આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય। મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે। અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે, ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા, પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી, જાહેરમાં કહી દઉં છું। અને હું ધારાસભ્ય રહ્યો, મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે। તો ચેતરભાઈ વસાવા, પછી આનંદભાઈ પટેલ અને હવે ગોટુ એટલે કે મિત્તલ ચૌધરીને કુંવરજીભાઈ હળપતિ એનકેમ પ્રકારે ટાર્ગેટ કરે છે અને કશેક ને કશેક એમની સત્તા અને ખુરશી હાલતી હોય એવું લાગે છે। ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું, આપણા માજી મુખ્યમંત્રીનું, તે સમયે આપણા આખા ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે એક સરપંચ તરીકે સરપંચની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રીએ મારા વિરોધમાં આવીને સભાઓ કરી અને એનકેન પ્રકારે મને હરાવવાના પ્રયત્નો કર્યા, છતાં પણ મારા ગામ અને ગ્રામજનોની લાગણી થકી અમે ખૂબ જ બહુમતીથી જીત્યા। તે મંત્રી સાહેબને પચતું નથી।